હું ભગત ભુવાનું કામ કરું છું, આજે નહીં તો કાલે હું તને શેકી ખાઈશ. આટલું કહેતા કુટુંબીએ 65 વર્ષીય ભુવાને માર મારી સારવાર દરમિયાન મોત નિપજાવતા કપરાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચાવશાળા ગામે બરુમાળ ફળિયામાં બનેલી ઘટના મુજબ કપરાડા તાલુકાના જાગીરી ભવાડા મૂળગામ ફળિયામાં રહેતા પીલાજભાઈ બેન્ડુભાઈ દોડકા ઉંમર વર્ષ 65 પોતાના ઘરે હાજર હતા, જે દરમિયાન તેમની ઘરની બાજુમાં રહેતા કુટુંબી વિનોદભાઈ નામુભાઈ દોડકા ઘરે આવ્યા અને વાતચીત કરી પીલાજભાઈને પોતાની બાઇક સ્પ્લેન્ડર પર બેસાડી ચાવશાળા ગામ તરફ જતા રસ્તે લઈ ગયા હતા અને ત્યારબાદ થોડીક વારમાં ફળિયામાં રહેતા લોકોએ તેમના ઘરે આવી જણાવ્યું કે પીલાજભાઈ ચાવશાળા ગામના બરુમાળ ફળિયામાં રોડની બાજુમાં પડ્યા છે. જોકે ઘટના બનતા પરિવારના સભ્યો દ્વારા કુટુંબી વિનોદભાઈને પીલાજભાઈ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે પીલાજભાઈને હું બાઇક પર લઈ જતો હતો, જે દરમિયાન તેઓએ મને કહ્યું હતું કે હું ભગત ભુવાનું કામ કરું છું, આજે નહીં તો કાલે હું તને શેકી ખાઈશ અને ત્યારબાદ ગાળો બોલવા લાગેલ, જેથી વિનોદભાઈને ગુસ્સો આવતા તેઓએ મોટરસાઇકલ ઊભી રાખી પીલાજભાઈને બાઇક પરથી નીચે ઉતારી ઠાપટો મારી અને ઉંચકીને જમીન પર ફેંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તેઓએ ઈજાગ્રસ્ત અવસ્થામાં રસ્તાની બાજુમાં પડ્યા હતા. ત્યારબાદ કુટુંબીજનોએ ઘટના સ્થળે જઈ ઈજાગ્રસ્ત પીલાજભાઈને ઘરે લાવ્યા બાદ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરી તેમને કપરાડા સરકારી દવાખાને ખસેડાયા હતા. જોકે ટૂંક જ સમયમાં કપરાડા સરકારી હોસ્પિટલ દ્વારા તેમને વધુ સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકા દિવસોની સારવાર બાદ આજરોજ 19 મેના સોમવારના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ઈજાગ્રસ્તનું આજરોજ મોત નિપજતા કપરાડા પોલીસની ટીમે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી આરોપી વિનોદભાઈ નામુભાઈ દોડકાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.